હવે તો લગ્ન પૂરા થઈ જાય ને તો એમ થાય કે સારું. અને રવિ જો રવિ મજા આવે લગ્નમાં લાઈટ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં ને એકદમ નવા ફ્લેશમાં તમારું વ્લોગમાં સ્વાગત છે. સોમજામ સૂટ બૂટ પહેરીને કઈ ઘટે નહીં એવો તૈયાર થઈ ગયો અને કોમલે જો તૈયાર થઈને ક્રીવા મમ્મીની કોઈ આવતા નથી. અમે જાય છીએ ગામ લતીપર, મારા મામાના ગામમાં જ છે જાન, અને ત્યાં જાય છીએ. તો ચાલો ત્યાં આપણે મળીશું અને મોજ મસ્તી કરીશું. તો વિડીયોમાં બનતા રહેજો. એ બધા કઈ ઘટે નહીં એમ. ક્રીવા હોઈ ગઈ અત્યારે. સોમ જો મસ્ત મજા સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયો ભાઈ. જો તમે આપણે જાનૈયા તૈયાર થાવ. ભાઈ મામાનો દીકરો પૈણે કા દેર તારો દેર મારો ભાઈ થાય ને. હા, તમારો ભાઈ એમાં નાનો કહેવાય. મજા આવે એવું છે બધું લતીપર ગામમાં. ગામડામાં તમને તમે ગામડે બહુ મજા આવે. મને બહુ મજા આવે ગામડે. મને ગમે પણ થોડુંક ઓછું ગમે. મને ગામડા હોય તો મારે કઈ સિટીમાં રહેવું નથી એવું થાય મને તો ક્યારેક. હાલો તો આવતા રે બીજું એટલે ગામડે રહેવા. હાલો આવતા રે. મને નહીં ગમે એનું શું કરશે? એનું કઈ અપડાઉન કરશે બીજું શું તો થાય. ફાઇનલી પહોંચી ગયા પટેલ સમાધિ વાડી લતીપર ગામમાં. એટલે આવું છે ને, જો તમે ગાડીઓ દુનિયાની ભેગી ગયા. આ છે વાડી. એવું છે સોમભાઈ ચિંતા ભાઈ હિચકા લપસીએ દેખાય એટલે મજા હા આવે. એને એક કલપસી દેખે એટલે મજા આવે. એ મારી આ સામે. તો હાલો એન્જોય કરી લઈએ. લઈ લીધી આઈસ્ક્રીમ અને માતા બધા ભેગા થઈ ગયા. હર્ષભાઈ કોમલ ને બધા ભેગા થઈ ગયા છે. આઈસ્ક્રીમ હાલો આઈસ્ક્રીમ મસ્ત નહીં ખાવી હતા બધા. હા ખાવી છે એ ભગવાન જાણે. પાઇનેપલ લાગે મને. કઈ શું ભલા મને ખાવાની દે. હજી એક ચમચી ખાધી. પાઇનેપલ એક ચમચી ખાધી. પાઇનેપલ આઈસ્ક્રીમ જ નથી બેટા. તો કઈ આ આઈસ્ક્રીમ નું નામ જ અલગ છે. હું નામે ગયો તો ખરા. નામ તો મને અમે આઈસ્ક્રીમ આખી અલગ છે. અમે નીકળ નટ છે. તો પૂછવા જેવું પૂછતી હાલો મને જઈને. ફાઇનલી આવી ગયા માંડવી. જો બધે ડ્રાઈવર બેઠો હોય માસી અને બધે. આ બધા ભાઈઓ માસિયાર જો આ ફોટા પાડવા મશગુલ હે બધા. આ જો ઓય ના બેઠો એ જો તમે. જા આ મોહી દે. આ કેવલી જો એના મોટા ભાઈજી ટ્રેન બેઠા. કેવા કેવા ભાઈ ગોટાળા વાળો. તમારી જિંદગી ગોટા ચડાવી નાખે. ગોટાળા કરે. તમારી જિંદગી ગોટા ચડાવી નાખ્યો. બસ હાલો દીકા. અમને મોટો બાપુ રમાવા બેહાડી દીધો. મને શું ખબર ક્યાં છો આમ. માસિયા ભાઈ બધા નીકળી ગયા છે. આ બધા માસિયાર ભાઈ છે મારા. શૈલેષભાઈ છે, હર્ષભાઈ છે અને આ ભાઈ લાલાભાઈ છે. એટલે ઉર્ફે જિજ્ઞેશભાઈ સંચાય છે ને અમારા સંજયભાઈ છે. મોટા ભાઈ સૌથી મોટા ભાઈ આ છે સંજયભાઈ. પછી કોણ આવે? શૈલેષભાઈ. શૈલેષભાઈ તમે આવો હવે. એવું છે. અને જો સોમ જો હિંચકા ખાવા બેસી ગયા વાડીમાં. અને આ અમારે સૌથી છોટો ભાઈ. આ હું એનાથી નાનો. હા આવી ગયું છે જમવાનું. ભજીયા છે, પછી પાસ્તા છે, શાક છે, ઊંધિયું છે, રોટલી છે, મીઠાઈ છે બધી. ના બધા મારો છોકરો આ માસિયાર ભાઈ અમે બધા બેસી ગયા હી. બધા બેસી ગયા જમવા. તો ચાલો જમી લઈએ. બધા બેસી ગયા જમવા ભાઈ. બધા જમી કરીને પેટ પૂજા કરી લીધી ફૂલ અને આવી ગયા છીએ હવે સોળા પીવા. બધા માસિયાર ભાઈ જો તમે બધા માસિયાર ભાઈ આવી ગયા. તો અમે સાથે આવી ગયા ને બીજા બધા એમાં હે અમાર નથી આવી ગયા. એટલે અમે જઈને ભાઈઓને એટલે મારી વાઈફને બધાને કીધું ના પડી કે અમાર નથી આવી તડકાનું. અમે ગાડી લઈને જ આવી ગયા. અમને ખબર આવી તડકો ફૂલ લે અહીંયા. તો ચાલો સોળા પી લઈએ હવે. ગાઈસ અત્યારે વાગ્યા છે 3:30 અને લગ્ન થઈ ગયા પૂરા ને અમે જઈ છીએ ઘરે. એટલા બધા આમ થાકી ગયા ને વાત હતી. હવે તો લગ્ન પૂરા થઈ જાય ને તો એમ થાય કે સારું. અને રવિ જો રવિ મજા આવે લગ્નમાં લાડવા ખાઈને. ઠકાઈ ગયું હાથ દીધી ઠકાઈ ગયું. ભાઈ 8-9 મોટી હે રાઈડર દરરોજ 2 ટન વાગી જાય 4 વાગી જાય. બધા બેઠા હોય ને એટલે મોટા બાપુ ને મને નીંદર આવે છે. ઘરે પગી જાય કાંઈ વાંધો નહીં. તું તને તો સ્કૂલની રજા પડતી હશે એટલે મજા આવતી હશે ને રોજ. સાચું બોલતા. હા
હાલો મૂકી જ જાઓ, હજી ચાલુ જશે હો. રેવા દઉં સારું હાલો. આવી ગયા ફાઇનલી ઘરે અને આવી ગયા તો વહેલા કારણ કે સૂઈ ગયા હતા અને 6 વાગે ઉઠ્યો ને પછી આ મૂડ નહોતું થોડુંક અને ગ્રીવાબેનની થોડી તબિયત બળી ગઈ, કાંઈ વાંધો નહીં, જો ચાલ્યા રાખે. છોકરું છે ને વાતાવરણ પલટો માર્યો એટલે છોકરાને તકલીફ પડે, કાંઈ વાંધો નહીં. અને મોટા બાબુની બધે વહી ગયા એટલે ગમતું નથી કાંઈ. અને વાગી ગયા છે 9:30 અને નીંદર આવે ફૂલ. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. બાય બાય, જય શ્રી રામ, બાય બાય. બાય બાય કરી દે, હાથ માર આમ.